સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો અમદાવાદમાં ગેરકાયદેસર વસતા 51 બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 15 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરીને અન્ય બાંગ્લાદેશીઓને પરત મોકલવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। તાજેતરમાં જ બોગસ પાસપોર્ટ અને હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા બાંગ્લાદેશીઓ હતા, તેમની સામે કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચંડોળા તળાવ પાસે બાંગ્લાદેશીઓની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો અમદાવાદમાં ગેરકાયદેસર વસતા 51 બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 15 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરવામાં આવ્યા અને અન્ય બાંગ્લાદેશીઓને પરત મોકલવાની કામગીરી પણ કરવામાં આવી છે। બોગસ પાસપોર્ટ અને હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચંડોળા તળાવ પાસે બાંગ્લાદેશીઓની અટકાયત કરી કાર્યવાહી કરી છે। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, ઘટના અંગે વાત કરીએ કે 51 બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, હાલની શું અપડેટ? બિલકુલ થી આરતી કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચંડોળા પાસે જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહેતા હોય છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। તો અમદાવાદની વાત કરીએ કે 51 બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 51 બાંગ્લાદેશીઓ સામે જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ સાથે જ ગેરકાયદેસર વસાહત કરતા અમદાવાદની અંદર આ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં 51 બાંગ્લાદેશીઓને હાલ ઝડપી પાડવામાં આવ્યા છે અને આ સાથે જ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો 15 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરી અન્ય બાંગ્લાદેશીઓને પરત મોકલવાની કામગીરી કરવામાં આવી છે। જે વિરેન્દ્ર, જે પ્રમાણે વાત કરી કે 51 બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી, હાલની શું અપડેટ મળી રહી છે? બિલકુલ થી આરતી કે જે અમદાવાદની અંદર જે ચંડોળા તળાવ આવેલું છે ને તે જગ્યા ઉપર ગેરકાયદેસર વર્ષોથી આ બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હોય છે। તેની અંદર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધી અલગ અલગ 3 જેટલા ગુના નોંધવામાં આવ્યા હતા। તેની અંદર હાલની જે વાત કરવામાં આવી રહી છે તેની અંદર 51 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેની સાથે સાથે જે 15 જેટલા બાંગ્લાદેશી હતા તેમને ડિપોર્ટ કરવામાં આવે છે અને અન્ય જે બાંગ્લાદેશીઓ છે તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધી જે માહિતી સામે આવી રહી છે આરતી, તેની જો વાત કરવામાં આવે તો જે ખોટા ડોક્યુમેન્ટ છે તે તેમના દ્વારા બનાવવામાં આવતા હતા। તેની સાથે સાથે હ્યુમન ટ્રાફિકિંગનો જે કિસ્સો છે તે પણ સામે આવી રહ્યો છે, કારણ કે બાંગ્લાદેશ ખાતેથી જે યુવતીઓ છે, જે નાની સગીર વયની દીકરીઓ છે તેમને લાવવામાં આવતી હતી ને તેમની સાથે અહીંયા જે ચંડોળા તળાવ છે તે જગ્યા ઉપર રાખવામાં આવતી હતી ને તેમની પાસેથી દેહ વેપાર પણ કરાવવામાં આવતો હતો। એટલે કે ક્યાંક ને ક્યાંક જે અત્યાર સુધી જે ક્રાઇમ બ્રાન્ચને નકલી ડોક્યુમેન્ટ અને હ્યુમન ટ્રાફિકિંગનો જે કિસ્સો સામે આવ્યો હતો તેની અંદર વધુ એક સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે સગીર વયની દીકરીઓ હતી તેમને જે દેહ વેપારનો જે ધંધો હોય છે તેની અંદર ધકેલવામાં આવતી હતી ને તેની જે ઇન્કમ છે તે આ તમામ લોકો દ્વારા લેવામાં આવતી હતી। આ જે તમામ લોકો દ્વારા આ જે દેહ વેપાર કરવામાં આવતો હતો હ્યુમન ટ્રાફિકિંગનો, તે દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે। તેની અંદર અનેક પુરાવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળ્યા છે ને તે દિશાની અંદર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તેની અંદર કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચને પૂછવામાં આવ્યું હતું, પરંતુ તેમના દ્વારા જે પ્રોસેસિંગ પ્રક્રિયા છે, જે કેસની તપાસ ચાલી રહી છે તેની અંદર અંગત ખૂબ જ મોટા પુરાવા મળ્યા છે, એટલે કે તે દિશામાં તેમને અત્યારે બોલવાનું ટાળ્યું છે। પરંતુ આની અંદર આવનારા દિવસોની વાત કરવામાં આવે તો તેની અંદર હ્યુમન ટ્રાફિકિંગની અંદર જે સંડોવાયેલા છે તે લોકોના નામ સામે આવી શકે તેમ છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે આરતી, તો આ જે બાંગ્લાદેશીઓ છે તે લોકો અહીંયા ગેરકાયદેસર વસવાટ કરતા હતા અને તેની અંદર 51 જેટલા બાંગ્લાદેશીઓની તેમના દ્વારા અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી, 15 જેટલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા। પરંતુ જે 3 થી વધુ એક કંપનીઓ છે તે કંપનીઓના નામ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળ્યા છે ને તે કંપનીઓ થ્રુ બાંગ્લાદેશની અંદર જે પેમેન્ટ છે એટલે કે રૂપિયાનો હવાલા મોકલવામાં આવતા હતા। એટલે કે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે તે ચંડોળા તળાવની અંદર ચાલતી હતી અને તે પણ સામે આવી રહ્યું છે। તેની સાથે સાથે ગૃહ વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે
અને ગૃહ વિભાગની સાથે સાથે સેન્ટ્રલ મિનિસ્ટ્રીને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે અને તમામ જે ઘટના છે તેની અંદર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. કારણ કે અત્યાર સુધી જે બોગસ દસ્તાવેજો મળતા હતા તેની અંદર જે આ તમામ લોકોની અટકાયત કરવામાં આવતી હતી જે બાંગ્લાદેશીઓ છે, ને જ્યારે બાંગ્લાદેશને વાતચીત કરવામાં આવતી હતી ત્યારે બાંગ્લાદેશ દ્વારા તેનો ઇનકાર કરવામાં આવતો હતો. કારણ કે આ જે તમામ બાંગ્લાદેશીઓ હોય છે તે લોકો અહીં ખોટા દસ્તાવેજો બનાવતા હતા, આધાર કાર્ડ હોય, વોટિંગ કાર્ડ હોય, અને આ તે સમગ્ર જે કાંડ હતો, જે સમગ્ર ઘટના હતી તેની અંદર તમામ જે લોકો સંડોવાયેલા હતા તે લોકોની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. તેની સાથે સાથે જે લોકો આની અંદર સંડોવાયેલા છે તે લોકોના પણ નામ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી આવ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે ચંડોળા તળાવ છે તેને ડેવલપ કરવાનું જે રાજ્ય સરકારે વિચાર્યું હતું તેની અંદર આ જે બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા તેમના વિરુદ્ધ જે કાર્યવાહી છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે શરૂ કરવામાં આવી છે. જી વિરેન્દ્ર, જી આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ અમારી સાથે